बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, ऊर्ध्वमूलो वाक्शाखः केशोऽश्वत्थः। ओके, ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ऊर्ध्वमूलो वाक्शाखः एषोऽश्वत्थः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते तस्मिल्लोकाश्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वै तत्। यदिदं किञ्च जगत्सर्वं प्राण एजति निःसृतं महद्भयं वज्रमुद्यतं य एतद्विदुरमृतास्ते भवन्ति। भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः। इह चेदशकद्बोद्धुं प्राक्शरीरस्य विस्रसः ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते। ओके, આમાં જે વાત કરેલી છે એમાં આપણે જોયું શરૂઆત થઈ ત્યાંથી કે સંસાર વૃક્ષનું નિરૂપણ કરેલું છે અને સંસાર વૃક્ષનું જે નિરૂપણ જે આપણે જોયું એની અંદર જીવની સ્થિતિ દર્શાવી છે. જીવ જે છે જીવ શરીરધારી અનુભવ સિદ્ધ જે પોતાને જે ઓળખે છે એ જીવ એની સ્થિતિ બતાવી છે એ સંસારી અને એનું સ્વરૂપ છે શું છે તો તદેવ શુક્રમ તદ્બ્રહ્મ. એનું સ્વરૂપ છે એ જ શુદ્ધ છે એ જ બ્રહ્મ છે. બ્રહ્મ છે અર્થાત પરિપૂર્ણ છે. અને આ રીતે એમાં દર્શાવ્યા પછી બીજા મંત્રમાં જે વાત કરી યદિદમ કિંચ જગત સર્વમ પ્રાણે એજતિ નિઃસૃતમ, એટલે આ સંસાર વૃક્ષ છે એની પાછળનું સત્ય પરમાત્મા. પરમાત્મા અથવા તો એને બ્રહ્મ કહીએ કે આત્મા. એટલે સંસાર વૃક્ષ જે પેલા જીવાત્મા માટે જે અનુભવ સિદ્ધ છે પણ ખરેખર ઈશ્વરે સંસાર વૃક્ષનું નિર્માણ કર્યું નથી. ઈશ્વરે જેનું નિર્માણ કર્યું છે એ તો જગત છે અને એ જગત એને દેખાય છે સંસાર રૂપે. એટલે સુખી દુખી થાય છે એ શું એ કોણ છે એ સંસારી છે. પણ એ સંસારી શેમાં ક્યાં સંસાર ઉભો કરેલો છે એને આ જગતમાં જ સંસાર એને ઉભો કરેલો છે. બરાબર ને? જગતને જોતા નથી આવડતું, જગતમાં વ્યવહાર કરતા નથી આવડતું એટલા માટે સંસાર ઉભો થયેલો છે. હવે જેને જગત કહેવામાં આવે છે જે પરમાત્માએ માયાને આશ્રિત જે કહેવામાં આવે છે માયા આશ્રિત પરમાત્મા અને એમણે આ જગતનું સર્જન કર્યું છે. હવે જગતનું સર્જન કરી અને પોતે ત્યાંથી નીકળી ગયા એવું છે? પોતે ત્યાંથી ચાલી ગયા એવું નથી. જગતનું સર્જન કર્યું છે ત્યાં પણ પરમાત્મા તો છે જ. અને એની હાજરી કઈ રીતે ખબર પડે? તેની હાજરી સર્વમાં છે રૂપે એની હાજરી ત્યાં છે જ. જગત છે ત્યાં પરમાત્મા છે કે નથી? જગત છે ત્યાં પરમાત્મા છે. અને એ કઈ રીતે છે? તો જગત એ પરમાત્માની અભિવ્યક્તિ છે. આપણે જોયું બધાના એ બધા એ કેમ થઈ ગયા સ્થિર? મારે મને લાગે છે લાગે છે અમારા બધાને વિડિયો છે ને અમારા ચાલુ છે, તમે સ્થિર લાગતા હતા. બરોબર, આ બીજી બધી એપ્લિકેશન છે ને બંધ કરી દો. ઓકે, બરાબર. એટલે આ જે જગત જે છે
એ જગત એ પરમાત્માની અભિવ્યક્તિ છે અને ત્યાં પરમાત્મા તો રહેલા જ છે. હવે એ પરમાત્મા એટલે જગત આવ્યું છે તેની પાછળનું સત્ય કંઈક છે તો ખરું, શૂન્યમાંથી તો નથી આવ્યું. અને શૂન્યમાંથી નથી આવ્યું કેવી રીતે ખબર પડે કે પરમાત્માની હાજરી જગત જ્યારે છે, જે સર્જન થયેલું છે ત્યારે પણ છે. બરાબર ને? એટલે પરમાત્મા આ જગતથી જુદા થઈ ગયા છે એવું નથી. બરાબર? એટલે આપણે જોઈએ આ બધાને છે ને વિડીયો બધા એ પેલા એ થઈ ગયા છે એટલે પેલું એ લાગે છે મને. બધાના સ્ટીલ થઈ ગયા છે, સ્ટીલ થઈ ગયા છે. હા, એટલે ખાલી પ્રજ્ઞાબેન નું દેખાય છે, બાકી બધાના સ્થિર થઈ મારું બધાને મારું જવા દે છે. બરોબર, કઈ વાંધો નહીં. તો આપણે જોઈએ કે જે પરમાત્મા જગત રૂપે અભિવ્યક્ત થયા છે, તો એ પરમાત્મા જે અભિવ્યક્ત થયેલા છે, અર્થાત કઈ રીતે અભિવ્યક્ત થયા છે તો આપણે જોયું હતું કે એના નિયમો તો સર્વત્ર છે જ. નિયમ રૂપે પરમાત્મા અભિવ્યક્ત થયેલા છે જગત. એટલે જ્યાં આપણે જગતને જોઈએ છે એ જગત મારા માટે સંસાર બની જાય છે, કારણ કે જગતને જગત તરીકે આપણે જોતા નથી. કેમ નથી જોતા? કારણ કે જગતમાં જે રહેલા નિયમો જે છે એ નિયમોની હાજરી જે છે એ હું જોતો નથી કે જોતી નથી. બરાબર ને? એ નિયમો સતત રહેલા છે અને નિયમને આધારે જ જગતમાં બધું જ ક્રિયા થાય છે. એટલે જગત ક્રિયાન્વિત છે. જગત જડ છે કે ચેતન છે? જો આપણે બોલીએ કે જગત જડ છે તો ત્યાં ચેતનતા દેખાય છે કે નહીં? ચેતનતા દેખાય છે કે નહીં? તો એ ચેતનતા જે દેખાય છે કેવી રીતે સંભવિત છે? તો એ જે ચેતનતા જે છે એની પાછળ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એટલે પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ ચેતનતા રૂપે દેખાય છે અને ચેતનતા એટલે જ ક્રિયા. જે કંઈ જગતમાં ક્રિયા દેખાય છે એ ક્રિયા ચેતન વગર હોઈ શકે નહીં. અને એ બધી જ જે ક્રિયા થાય છે એ બધા નિયમબદ્ધ છે. બધું કેવું છે? નિયમોને આધારિત બધું થાય છે અને એને જોતા આપણે શીખીએ તો ત્યાં સંસાર ના રહે. જે નિયતિ છે એ નિયતિને જોઈએ ત્યારે કોનું દર્શન કરીએ છીએ આપણે? જગતનું દર્શન. પણ જગત દર્શન એ જ ઈશ્વર દર્શન છે. અને એ જગત દર્શન કરતા ન આવડે તો ત્યાં સંસાર ઊભો થયેલો છે. અને જ્યારે જગત દર્શન કરીએ આપણે, બધું નિયમબદ્ધ છે, તો માત્ર આપણી સામે જે દેખાય છે એટલું જ નિયમબદ્ધ છે એટલું ના કહી શકીએ. શાસ્ત્ર નિરૂપણ કરે છે 14 લોકનું. તો 14 લોક એટલે ત્યાં બધા જીવો છે. તો એ જીવો છે ત્યાં પણ નિયતિ છે કે નહીં? ત્યાં પણ નિયતિ છે. અને આપણે આખું જોયું કે જે સર્જન કર્યું છે સમગ્ર સ્થૂળ, સૂક્ષ્મ અને જે આપણે કહીએ કે જે કારણ, ખાસ કરીને સ્થૂળ અને સૂક્ષ્મ. તો સ્થૂળ અને સૂક્ષ્મ છે એ એકની જ અભિવ્યક્તિ છે. એક જ પરમાત્માની આ સ્થૂળ જગત રૂપે અભિવ્યક્તિ છે, એક જ પરમાત્માની આ સ્થૂળ શરીર રૂપે અભિવ્યક્તિ છે. એ જ પરમાત્માની સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્તિ છે. સૂક્ષ્મ શરીર એટલે આપણે શું છે કે જ્યાં પેલું ચેતનતા અભિવ્યક્ત થાય છે, સૂક્ષ્મ શરીર રૂપે. અને એ જ આપણને ચેતનતા આપણને જગતમાં પણ દેખાય છે. તો એ ચેતનતા શેને આધારે છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીરને આધારે છે. અને બધું જ કેવું છે? નિયમબદ્ધ છે. એમાં કોઈ જગ્યાએ એ નિયમો છે એમાં કોઈ વ્યક્તિને માટે, કોઈ વસ્તુને માટે બદલાઈ જાય નહીં. એટલે આ બધું જ જે નિયમબદ્ધ ચાલી રહ્યું છે એની પાછળ એક તત્વ, જેને આપણે પરમાત્મા કહીએ, તો એ પરમાત્મા છે. કંઈ નથી એમાંથી જગત આવે નહીં. અને એ વસ્તુનો અહીંયા નિર્દેશ કર્યો હતો અને પછી સાથે સાથે એ દર્શાવ્યું હતું કે બધું નિયમબદ્ધ ચાલે છે. કેવી રીતે ખબર પડે? એટલે પછી ઉદાહરણ આપ્યું કે ભયાત તપતિ સૂર્ય ભયાદ અસ્ય અગ્નિ તપતિ.
જાણે કે કોઈકનો ભય હોય અને પેલો વ્યવસ્થિત કાર્ય કરતો હોય. એ જ રીતે જે વ્યવસ્થિત કાર્ય બધું જગતમાં થઈ રહ્યું છે એ દર્શાવે છે કે પરમાત્મા ત્યાં છે, પરમાત્માની હાજરી ત્યાં છે. અને આ રીતે દર્શાવ્યા પછી આગળના મંત્રમાં જે દર્શાવ્યું, ઇહ ચેદ અશકત બોધુમ પ્રાક શરીરસ્ય વિસ્તૃત. પરમાત્મા આ જગતના કારણ રૂપે, પરમાત્મા આ જગત અંતર્ગત આ જે શરીર છે, ઇન્દ્રિયો છે, એ જે વ્યષ્ટિ કહીએ છે એના કારણ રૂપે પરમાત્મા છે. આપણે જોઈએ કે આપણી આંખ ખુલે અને આપણે જગતને જોઈએ તો કોને જોઈએ છે? આપણે કોને જોઈએ છે? જગતને જોઈએ છે. કહીએ જગત એ પરમાત્મા છે. અને આપણે પરમાત્માને જોઈએ છે એવું કહીએ તો જગત એની અભિવ્યક્તિ છે. છે કે નહીં એવું? જગત એની અભિવ્યક્તિ છે. અને જો કોઈ વ્યક્તિ કે હું જગતને જોઉં છું, તો જગતને જોવે છે એટલે શું છે? જગત જે છે એ પણ શું છે? એ પરમાત્માની અભિવ્યક્તિ, પરમાત્મા જ જગત રૂપે અભિવ્યક્ત થાય છે. અને એની અભિવ્યક્તિને, એની હાજરીને હું કેવી રીતે નોંધી શકું? તેની હાજરી જે છે હું નોંધી શકું કઈ રીતે? એના નિયમોને આધારે. તો નિયમો તો સર્વત્ર રહેલા જ છે, નિયમથી બહાર કશું છે નહીં. અને આ વસ્તુ, આ સત્ય છે, સર્વની પાછળનું એક જ સત્ય છે, એ પરમાત્મા, એને કહીએ બ્રહ્મ અથવા તો આત્મા. અને આ સત્યને જો જાણી લીધું, અથવા તો અહીંયા જે દર્શાવ્યું છે, આ સત્યને જે જાણતો નથી, આ સત્યને જાણતો નથી. ક્યારે નથી જાણતો? આ શરીરના પતન થયા પહેલા. આ શરીર જેને પ્રાપ્ત થયું છે એના પતન પહેલા એ જો આ જાણતો નથી, તો તતઃ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય કલ્પતે. તો એને એ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? તતઃ સર્ગેષુ લોકેષુ, અનેક લોક છે. અને લોક શબ્દનો એક અર્થ આપણે જોયેલો કે લોક એટલે શું? લોક એટલે અનુભવનું ક્ષેત્ર. તો અનુભવના ક્ષેત્ર કેટલા છે? કેટલા છે અનુભવના ક્ષેત્ર? અનેક છે. અને આ જગત માત્ર અનુભવનું ક્ષેત્ર જેવું છે. આ શરીર જે છે જગત અંતર્ગત છે. તો શરીર એ અનુભવનું ક્ષેત્ર છે, ઇન્દ્રિયો અનુભવનું ક્ષેત્ર છે, મારું મન છે અનુભવનું ક્ષેત્ર છે. એટલું જ નહીં, આ જગત છે અનુભવનું ક્ષેત્ર છે, બધા વિષયો છે, એટલું જ અનુભવનું ક્ષેત્ર છે. મને જે મારી સમક્ષ પ્રત્યક્ષ છે એટલું, એ પ્રત્યક્ષ છે એટલું જ નહીં, જે ઇન્દ્રિયોથી માત્ર ગ્રહણ થઈ શકે છે એટલું જ નથી, પણ જે ઇન્દ્રિયોથી પર જે છે, જે પરલોક આપણે કહીએ છીએ, જે આપણી ઇન્દ્રિયોથી ગ્રહણ નથી કરી શકતા, પણ એ પણ શું છે? અનુભવનું ક્ષેત્ર જ છે. અને અનુભવ કરવા માટે કોઈક શરીરની આવશ્યકતા છે. એટલે એ શરીરત્વાય કલ્પતે, પછી આ લોકમાં હોય કે પછી પરલોકમાં હોય, પણ એ અનુભવના ક્ષેત્રમાં જ એ પોતે ફરી પાછો એમાં જ એને પ્રાપ્ત કરે છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. અને બરોબર, એટલે આ મંત્ર આપણે જોઈ રહ્યા હતા. એનું ભાષ્ય જે છે આપણે જોયેલું છે કે નથી જોયું? થોડુંક અર્થ સહિત ખાલી અર્થ જોયો હતો. ઓકે, હા, આપણે જોયું છે, ભાષ્ય બાકી છે. ઓકે, હું બોલાવું છું, રિપીટ કરજો. હા, ચંદ્રિકાબેન, તમારું એ દેખાય. તચ્ચ ઇહ જીવન એવ ચેત. ઇહ જીવન એવ. ઓકે, તચ્ચ ઇહ જીવન એવ. ઇહ જીવન એવ. ચેત યદિ અશકત શક્તઃ સંજાનાતિ ઇતિ એતત. શક્તઃ સંજાના ઇતિ એતત. શક્તઃ સંજાનાતિ ઇતિ એતત. શક્તઃ સજાના. શક્તઃ સંજાના ઇતિ એતત ને. શબ્દ કયા છે? જાનાતિ તિ છે ને? હા, સોરી. જાનાતિ ઇતિ એતત. ભય કારણમ બ્રહ્મ.
ભયકારણમ બ્રહ્મ બોદ્ધુમ અવગંતુમ બોદ્ધુમ અવગંતુમ પ્રાક પૂર્વમ પ્રાક પૂર્વમ શરીરસ્ય વિસ્રસઃ શરીરસ્ય વિસ્રસઃ અવસ્રંસનાત અવસ્રંસનાત પતનાત પતનાત સંસાર બંધનાત વિમુચ્યતે. સંસાર બંધનાત વિમુચ્યતે. ઓકે, આટલું જોઈએ પહેલા. શું કે છે? તચ્ચ ઇહ જીવનેવ ચેત યદિ અશકત. તચ્ચ તચ્ચ એટલે તત્, તત્ જે છે પરમાત્મા, તે પરમાત્માને, એ બ્રહ્મને અથવા તો આત્માને, ઇહ જીવન એવ, ઇહ એટલે ઇહ શબ્દ આપ્યો છે આમાં મંત્રમાં. હા, ઈહ તો છે પણ હા બરાબર. ઇહ તો ઇહ નો અહીંયા અર્થ આપેલો છે. જીવન એવ, જીવન તો જીવન એવ, જીવન નેવ થયું. જીવન ન એવો ન થાય સ્વામીજી, ડબલ ન છે તો ડબલ ન છે, ગમો રસ્વાદ હા બરાબર, એક લોપ થતો હતો. બરાબર, નકાર નો નથી લોપ હતો થતો. તો નકાર એ નુમ આગમ થાય છે. નકાર અચ્છા એ નો બરાબર. આગમ થાય છે. એટલે જ ઓહ, હું સૂત્ર હા બરાબર. બોલી, ગમો રસ્વાદ ગમુન નિત્યમ. અચ્છા, ગમો ઊન સ્વાર રસ્વાદ. છે એ લાઈનમાં તમે નીચે જોજો. બરોબર, 8323 કેવું કંઈક હશે. એટલે એમાં જીવન એવ, બરોબર, જીવન. હવે જીવન જે છે એ પ્રથમા વિભક્તિ એક વચન છે, તો પ્રાતિપદિક શું થાય? જીવ થાય. જીવત, જીવતે, જીવત, જીવત. અને જીવત જીવત. કેવી રીતે બન્યું છે? જીવત શત્રુ પ્રત્યે શત્રુ પ્રત્યે, જીવ ધાતુને શત્રુ પ્રત્યે લાગ્યો. જીવ શત્રુ પ્રત્યે લાગ્યું. પ્રાણ ધારણે, બરોબર, જીવ એટલે પ્રાણ ધારણે, જે જેણે પ્રાણ ધારણ કરેલા છે એને જીવ કહેવાય. અને જીવત શત્રુ પ્રત્યે વર્તમાન કાળે, એટલે જ્યારે જીવી રહ્યો છે ત્યારે, જ્યારે એના પ્રાણ ચાલી રહ્યા છે ત્યારે. તો જીવત એ જીવન, અને પ્રથમા વિભક્તિ એક વચન છે જીવન. પુલ્લિંગમાં શું થાય? જીવતનું જીવન થાય. જીવન, જ્યારે જીવન જીવી થાય. રહ્યો છે ત્યારે જીવન એવ ચેત. એ જ વખત ચેત એટલે યદિ, યદિ એટલે જો. અશકત, અશકત એટલે શું છે એનો અર્થ આપ્યો. અશકત છે લુંગ લકાર છે, લુંગ અશકત. જો એનું સામર્થ્ય હોય તો, જો એ જાણી શકે તો. અશકત એટલે શું છે? શક્ત સંજાનાતિ, એ સામર્થ્યવાન બનીને જો એ જાણે છે. ઇતિ એતત, એટલે ઇહ એટલે કે જ્યારે જીવે છે, જીવે છે એટલે શું છે? આ શરીર જ્યારે એમાં પ્રાણ ચાલી રહ્યા છે ત્યારે જ પરમાત્માને, બ્રહ્મને, જે જાણવા માટે, જેને જે જાણવા માટે નહીં પણ જે જાણે છે, જાણવાને શક્તિમાન થયેલ છે, અથવા તો જાણે છે, જાનાતી આપ્યું છે, એટલે જે જાણે છે. ભય કારણમ બ્રહ્મ બોદ્ધુમ અવગંતુમ. ઓકે, જાનાતી ઇતિ એતત. ઇતિ એતત એટલે આનો અર્થ આ પ્રમાણે થાય. અને કયું બ્રહ્મ છે? તો કે ભય કારણમ બ્રહ્મ, જે આગળના મંત્રમાં ભય કારણમ બતાવેલું છે. ભયાદ અસ્ય અગ્નિસ્તપતિ, ભયાદ તપતિ સૂર્ય. એટલે કે બધું નિયતિને આધારે, જે નિયતિ એની સાથે જોડાયેલી છે એ પરમાત્મા. એટલે ભય કારણમ બ્રહ્મ બોદ્ધુમ અવગંતુમ, એટલે એ જે બ્રહ્મને એ જાણે છે, જાણવાને શક્તિમાન બને છે. અને જે જાણે છે ક્યારે? પ્રાક, પ્રાક જેને પ્રાક શરીરસ્ય વિસ્તૃસઃ મંત્રમાં જે છે, તો પ્રાક એટલે શું? પૂર્વમ. પ્રાક એટલે પૂર્વમ, અને શનિ પૂર્વમ? શરીરસ્ય વિસ્તૃસઃ. શરીરસ્ય વિસ્તૃસઃ એટલે શું છે? એનો અર્થ આપ્યો છે.
અવસ્રંસનાત પતનાત. અવસ્રંસનાત એનો અર્થ આપ્યો અને ફરી પાછો એને પાછું સમજાવ્યું પતનાત, બીજો સમાનાર્થી શબ્દ આપ્યો. વિસ્રસઃ એટલે પંચમી વિભક્તિ એક વચન થાય, વિસ્રસ અને વિસ્રસઃ. અવસ્રંસનાત, અવસ્રંસનાત એટલે શું? પતનાત. અને પાંચમી વિભક્તિ છે એની પૂર્વે, પ્રાક એટલે આ શરીરના પતન પૂર્વે, શરીરનું પતન થાય એની પૂર્વે, શરીરથી પૂર્વે. શેમાંથી? સંસાર બંધાત વિમુચ્યતે. જે પેલું જે છે જીવત, જીવન્નેવ એટલે જીવી રહ્યો છે ત્યારે જ એ વ્યક્તિ જ્યારે આ શરીરનું પતન થાય એની પૂર્વે બ્રહ્મને કે પરમાત્માને જાણવાને એ સમર્થ બનેલો છે, એ જાણે છે. તો શું છે? સંસાર બંધનાત વિમુચ્યતે, સંસાર બંધનથી એ મુક્ત થઈ જાય છે. અને એ કોણ કહેવાય? સહ ધીરઃ. આગળ આવેલું હતું ધીર પુરુષ કોણ છે? તો ધીર પુરુષ જે તદ વિષ્ણોઃ પરમં પદમ, એ જે જાણે છે. વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ સોધ્વનઃ પારમાપ્નોતિ તદ વિષ્ણોઃ પરમં પદમ. એટલે જે પરમાત્માને જે જાણે છે. ક્યારે જાણે છે? આ શરીરના પતન થયા પૂર્વે જાણવાને જે સમર્થ બને છે. જો એ સમર્થ નથી, જો એ નથી જાણી શકતો તો શું થાય છે? તો આગળ બતાવ્યું છે. ઓકે, વાંચીએ એને. હા પ્રજ્ઞાબેન. નચેત, નથી ચાલુ થયું. માઇક ચાલુ કરો પ્રજ્ઞાબેન. નચેત અશકત બુદ્ધુમ અશકત બોધુમ તતઃ અનવબોધાત તતઃ અનવબોધાત સર્ગેષુ સૃજ્યન્તે સર્ગેષુ સૃજ્યન્તે યેષુ યેષુ સ્રષ્ટવ્યાઃ પ્રાણિનઃ ઇતિ સર્ગાઃ સ્રષ્ટવ્યાઃ પ્રાણિનઃ ઇતિ સર્ગાઃ પૃથિવ્યાદયઃ લોકાઃ પૃથિવ્યાદયઃ લોકાઃ તેષુ સર્ગેષુ લોકેષુ તેષુ સર્ગેષુ લોકેષુ શરીરત્વાય શરીરભાવાય કલ્પતે શરીરત્વાય શરીરભાવાય કલ્પતે સમર્થો ભવતિ સમર્થો ભવતિ શરીરમ ગૃહ્ણાતિ ઇત્યર્થઃ શરીરમ ગૃહ્ણાતિ ઇત્યર્થઃ શરીરમ ગૃહ્ણાતિ ઇત્યર્થઃ શરીરમ ગૃહ્ણાતિ ઇતિ અર્થઃ તસ્માત શરીર વિશ્રંસના ઓકે તસ્માત શરીર વિશ્રંસનાત પ્રાક શરીર વિશ્રંસનાત પ્રાક આત્મબોધાય યત્નઃ આસ્થેયઃ આત્મબોધાય યત્નઃ આસ્થેયઃ. ઓકે, જે આ શરીરના પતન પૂર્વે પરમાત્માને અથવા તો આત્માને જાણવાને માટે શક્તિમાન છે, એટલે કે જાણે છે. પણ જે નથી જાણતો, જે એને જાણવા માટે કેપેબલ નથી, એને જાણવા માટે શક્તિમાન નથી. ન ચેત અશકત બોધુમ એટલે બોધુમ એટલે કે જાણવા માટે જે શક્તિમાન નથી. તો શું થાય છે? તતઃ, તતઃ જે બીજી લાઈનમાં છે મંત્રમાં, તતઃ, તતઃ એટલે શું છે? પછી. તો પછી શું? એટલે શેની પછી? અનવબોધાત. અવબોધ એટલે શું? જાણવું. અવબોધ એટલે જાણવું. અનવબોધાત એટલે ન જાણ્યું, એને જાણેલું નથી. એટલે તતઃ એટલે ન જાણવા પછી, જાણ્યું નથી એના પછી શું થાય છે? સર્ગેષુ, સર્ગેષુ આપે છે તતઃ સર્ગેષુ. તો સર્ગેષુ એટલે શું? સૃજ્યન્તે યેષુ, જેમાં સર્જન થાય છે. સર્ગેષુ એટલે શું છે? સૃજ્યન્તે યેષુ, જેમાં સર્જન થાય છે. શેનું સર્જન થાય છે? સ્રષ્ટવ્યાઃ પ્રાણિનઃ ઇતિ સર્ગાઃ.
સ્રષ્ટવ્યાહ જે સર્જનને યોગ્ય છે તે એને શું કહેવાય? સ્રષ્ટવ્યાહ. તવ્ય પ્રત્યય છે, જે જેનું સર્જન થવું જોઈએ એવા જે છે એવા કોણ છે? પ્રાણીનઃ. અને એ પ્રાણીનઃ ઇતિ સર્ગાઃ. તો જેનું સર્જન થવું જોઈએ એવા જે પ્રાણીઓ જે છે એનું સર્જન થાય છે એને શું કહેવામાં આવે છે? સર્ગ, એટલે કે સૃષ્ટિ. સર્ગ શબ્દનો અર્થ આપણે શું કહીએ? સૃષ્ટિ. પણ સૃષ્ટિ કેમ કહ્યું છે? સૃષ્ટિ અથવા તો સર્ગ કેમ કહ્યું છે? ને સર્ગ શબ્દનો અર્થ સૃષ્ટિ થાય અથવા તો સૃષ્ટિનો અર્થ સર્ગ થાય. પણ કેમ એને કહેવામાં આવે કે જેમાં આ બધા પ્રાણીઓનું સર્જન થાય છે એને શું કહેવાય? સર્ગાહ અથવા તો સૃષ્ટિ. એટલે જેમાં થાય છે, આમાં શું દર્શાવેલું છે? જેમાં સર્જન થાય છે. તો શેમાં સર્જન થાય છે? સૃષ્ટિમાં આપણે કહીએ તો સૃષ્ટિ એટલે શું? જેમાં પ્રાણીઓનું સર્જન થાય છે. બરાબર? એટલે સ્રષ્ટવ્યાહ પ્રાણીનઃ ઇતિ સર્ગાઃ. અને શું છે? પૃથિવ્યાદયઃ. તો બધા પ્રાણીઓનું સર્જન ક્યાં થાય છે? પૃથિવ્યાદયઃ. પૃથ્વી વગેરેમાં. પૃથ્વી વગેરે છે એમાં પૃથિવ્યાદયઃ લોકાઃ. તો પૃથ્વી જે છે આપણે કહીએ મર્ત્ય લોક, જે મનુષ્ય લોક કહીએ છીએ, તો ત્યાં પૃથ્વીમાં થાય છે. પણ બીજા જે સ્વર્ગમાં જે છે એમાં એને પણ કહેવાય કે નહીં? સ્વર્ગ છે એનું પણ સર્જન થાય, એમાં પણ બધા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે ત્યાં. હવે જે સ્વર્ગ જે છે એમાં અહીંયા જે ઉત્પત્તિ થાય છે એવી રીતે નથી થતી. અહીંયા તો પંચમહાભૂતમાંથી એટલે પૃથ્વીમાંથી જે પૃથ્વીનો જે વિકાર થયો અને પછી એમાંથી શરીર ઉત્પન્ન થાય છે, એવી રીતના ત્યાં શરીર ઉત્પન્ન નથી થતા. બીજા લોકમાં જે શરીર ઉત્પન્ન થાય છે એ જુદી રીતે ઉત્પન્ન થાય છે, પણ શરીર તો ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે શરીર વગર કોઈ જીવ હોઈ શકે નહીં. કોઈ પણ જીવ હોય તેનું શરીર ના હોય એવું હોય નહીં. એટલે કારણ કે કોઈ પણ લોક છે, લોક એટલે અનુભવનું ક્ષેત્ર. અનુભવનું ક્ષેત્ર છે એટલે અનુભવ કરવા માટે શરીર હોવું જોઈએ. કયું શરીર? જે અહીંયા મર્ત્ય લોકમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જોઈએ. બીજા લોકમાં જે છે એને અનુરૂપ શરીર જોઈએ. પણ શરીર વગર કોઈ અનુભવ થઈ શકે નહીં. એટલે પૃથિવ્યાદયઃ લોકાઃ તેષુ સર્ગેષુ. અને એ બધા જ લોકમાં, એ બધા જ સર્ગેષુ, લોકેષુ, સર્ગેષુ લોકેષુ શરીરત્વાય. શરીરત્વાયનો અર્થ શું આપ્યો? શરીર ભાવાય. શરીર ભાવને કલ્પતે એટલે કે સમર્થો ભવતી. એ બધા જ લોકમાં એ પોતે શરીરને પ્રાપ્ત કરવા માટે એ સમર્થ બને છે. એટલે આ શરીરના પતન પૂર્વે અશરીરી એવા આત્માને, અશરીરી એવા પરમાત્માને અથવા તો બ્રહ્મને જે જાણવા માટે સમર્થ નથી, જે જાણી શકતો નથી, તો એ શરીરધારી જે છે એનું પોતાનું સ્વરૂપ અશરીરી છે. સ્વરૂપ અશરીરી હોવા છતાં પણ આપેલો શરીરી કેમ છે? કારણ કે શરીરને જ હું ગણે છે. શરીરને હું ગણે છે માટે શરીરી. તો એ જે શરીર છે એ આ શરીરના પતન પૂર્વે પોતાના અશરીરી સ્વરૂપને ન જાણે તો ફરી પાછો શેને પ્રાપ્ત કરે છે? બીજા શરીરને પ્રાપ્ત કરે છે. અને બીજું શરીર ક્યાં પ્રાપ્ત થાય? તો પૃથિવ્યાદિ લોકેષુ, જેને કહેવામાં આવે છે સર્ગેષુ. બરાબર? એ જે બધા લોક જે છે એમાં કોઈક ને કોઈક જીવધારી રૂપે, જે જીવ રૂપે એ ફરી પાછો શરીરને પ્રાપ્ત કરે છે. આ બધું કહેવાનો અર્થ શું છે? એટલા માટે આપે છે તસ્માત. કેમ દર્શાવ્યું અહીંયા શ્રુતિ આવું? તસ્માત શરીર વિશ્રંસનાત પ્રાક. માટે શરીરના પતન થયા પૂર્વે, વિશ્રંસનાત પ્રાક આત્મબોધાય યત્નઃ આસ્થેય. આત્મબોધાય એટલે પોતાના જ અશરીરી એવા સ્વરૂપને જાણવા માટે યત્નઃ આસ્થેય. યત્ન જે છે એ આસ્થેય એટલે કરવો જોઈએ.
આસ્થેય એટલે એને શરૂ કરવો જોઈએ. પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એને કંઈક પ્રયત્નમાં સ્થિત થવું જોઈએ. આસ્થેય એટલે એને માટે પોતે જ્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખવાનો, પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી એ પોતાના સ્વરૂપને જાણી શકવાનો નથી. એમને કોઈને આત્મજ્ઞાન થઈ જાય નહીં. કંઈક થઈ જાય તો આત્મજ્ઞાન થઈ જાય એવું નહીં. શાસ્ત્ર કૃપા હોય એટલે આત્મજ્ઞાન થઈ જાય એવું નહીં. ઈશ્વર કૃપા હોય તો આત્મજ્ઞાન થઈ જાય એવું નહીં. અને બીજું શું? શાસ્ત્ર કૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા હોય એટલે શાસ્ત્ર જ્ઞાન થઈ જાય એવું નહીં. એ બધા જ જે છે એ બધી જ કૃપા ત્યારે જ ફળીભૂત થાય જ્યારે આત્મકૃપા હોય. જ્યાં સુધી આત્મકૃપા ના થાય તો બાકીની ગમે તેટલી કૃપા હોય પણ આપણે એને જાણી શકીએ નહીં. અને આપણે જે શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ એટલે બીજી બધી ત્રણેય કૃપાઓ આપણી ઉપર છે જ. અને છતાં પણ જો આપણે ન જાણી શકીએ તો એમાં શું છે? મારો પોતાનો પ્રયત્ન જે છે એ પ્રયત્ન ઓછો છે. મારી પ્રાયોરિટી કંઈક જુદી છે. એનો સીધો અર્થ શું થાય? પ્રાયોરિટી કંઈક જુદી છે. પ્રાયોરિટી સ્વરૂપ જ્ઞાન સિવાયની છે. બરોબર? એટલે એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે જ્યાં સુધી પોતાના સ્વરૂપને નથી જાણતો ત્યાં સુધી એને માટે આ જુદા જુદા લોકમાં જુદા જુદા અનુભવો એને પ્રાપ્ત કરવાના રહે છે. એને માટે સમર્થ છે. એક માટે જે પોતાના સ્વરૂપને જાણવા માટે સમર્થ નથી તો શેને માટે સમર્થ છે? એ તો એની પાસે શું છે? ડિગ્રી છે જ. એક ડિગ્રી તો એને પ્રાપ્ત કરી લીધેલી છે. કઈ ડિગ્રી? ભગવાને આવે ત્યારથી જ મોકલ્યો છે. જન્મ થયો છે તો મૃત્યુ થવાનું છે. મૃત્યુ થશે ફરી પાછો જન્મ તો થવાનું છે. એટલે શરીર કયું પ્રાપ્ત થશે એની ચિંતા કરવાની કે નહીં કરવાની? આ શરીર છૂટી જાય પછી મને કયું શરીર પ્રાપ્ત થશે? એકે શરીર કોઈ ગેરંટી નથી. હું મારા પોતાના અશરીરી સ્વરૂપ જે છે શું છે? જેને માટે એકે શરીર નથી. અને એને જ્યારે ઓળખી લઈએ ત્યારે કોઈ શરીરને પ્રાપ્ત કરવાનું રહેતું નથી. કોઈ જગ્યાએ ભટકવાનું રહેતું નથી. ઓકે, આગળ શું કહે છે? સંગતિ આપે છે, વાંચીએ. ઓકે, હા કુસુમબેન. યસ્માત ઇહ એવ આત્મનઃ દર્શનમ ઇહ એવ આત્મનઃ દર્શનમ આદર્શસ્થસ્ય આદર્શસ્થસ્ય ઇવ મુખસ્ય સ્પષ્ટમ ઉપપદ્યતે ન લોકાંતરેષુ બ્રહ્મલોકાદ અન્યત્ર સચ દુષ્પ્રાપઃ કથમ ઇતિ ઉચ્યતે. ઓકે, સરસ સંગતિ આપી છે. જે આગળ દર્શાવ્યું કે આ શરીરના પતન પૂર્વે જે સ્વરૂપને જાણી લે છે, પરમાત્માને જાણી લે છે, જે જાણવા જેવું છે એને જાણી લે છે. કે છે યસ્માત, આગળ જે દર્શાવ્યું છે એ કારણોને આધારે. યસ્માત ઇહ એવ આત્મદર્શનમ, અહીં આ જે શરીર પ્રાપ્ત થયું છે ત્યારે જ આત્મદર્શનમ. કેવી રીતનું આત્મદર્શનમ? તો અહીંયા ઉદાહરણ દ્વારા દર્શાવે છે. આત્મદર્શન કેવું? તો કે આદર્શસ્થસ્ય ઇવ મુખસ્ય સ્પષ્ટમ ઉપપદ્યતે. અહીં આ જે શરીર પ્રાપ્ત થયું છે ત્યાં જેવી રીતે હું અરીસામાં મારું મુખ જોઉં અને જેવી રીતે મને જે સ્પષ્ટ દર્શન થાય છે એવું જ આ જે
શરીર પ્રાપ્ત થયું છે અથવા ઇહ એટલે આ શરીર પ્રાપ્ત થયું છે ત્યાં, અથવા તો આપણે જોઈ શકીએ કે આ જે જગત, આ જે આપણને જે જગત પ્રાપ્ત થયું છે મર્ત્યલોક, મર્ત્યલોકમાં આ જે શરીર પ્રાપ્ત થયું છે એમાં જ આ સંજોગોમાં, આ કાળમાં આ જે કંઈ છે એની અંદર જ તું સ્પષ્ટ રીતે એને પ્રાપ્ત કરી શકે છે. એટલે આદર્શસ્થસ્ય ઇવ મુખસ્ય સ્પષ્ટમ ઉપપદ્યતે, ત્યાં આવી સંભાવના રહેલી છે કે તું સ્પષ્ટ રીતે તારા પોતાના જ સ્વરૂપને ઓળખી શકે. ન લોકાંતરેષુ, બીજા કોઈ લોકમાં તું આવી રીતે સ્પષ્ટ રીતે એને ઓળખી શકીશ નહીં, ઓળખી શકવાને સમર્થ નથી, માત્ર બ્રહ્મલોક સિવાય. બ્રહ્મલોકાદ અન્યત્ર, બ્રહ્મલોક છે ત્યાં પણ તું આત્મ સ્વરૂપને સ્પષ્ટ રીતે જાણી શકે છે, ઓળખી શકે છે, પણ એના સિવાયના બીજા બધા લોક જે છે એમાં તું સ્પષ્ટ રીતે આત્મ સ્વરૂપને ઓળખી શકવાને સમર્થ નથી. અને બ્રહ્મલોકમાં એને તું ઓળખી શકે છે, જેવી રીતે મર્ત્યલોકમાં સ્પષ્ટ રૂપે જાણી શકે એવી રીતે બ્રહ્મલોકમાં પણ તું સ્પષ્ટ રૂપે જાણી શકે. પરંતુ બ્રહ્મલોક સહ બ્રહ્મલોક સહ ચ દુષ્પ્રાપ, એને પ્રાપ્ત કરવું સરળ નથી, એને પ્રાપ્ત કરવું આપણા બસની વાત નથી. કેમ? કારણ કે બ્રહ્મલોક જે છે સ્વર્ગાદી લોકની જેમ, તો જેવી રીતે સ્વર્ગલોકને પ્રાપ્ત કરવું હોય તો ઘણા બધા યજ્ઞ કરવા પડે, અને બ્રહ્મલોકને પ્રાપ્ત કરવો હોય તો ત્યાં ઉપાસનાઓ કરવી પડે. એટલું જ નહીં, જ્યારે આ શરીરને છોડવાનું હોય ત્યારે બ્રહ્મરંધ્રમાંથી પેલી યોગ શક્તિને આધારે બ્રહ્મરંધ્રમાંથી એ જે પ્રાણનું ઉત્ક્રમણ કરે અને બ્રહ્મલોકમાં જાય, એ બધું એને ખબર હોય કઈ રીતે ઉત્ક્રમણ કરવું ને બધું. તો એ જે છે જ્યારે પ્રારબ્ધ પૂરું થાય ત્યારે પોતાનું પ્રાણનું ઉત્ક્રમણ કરે અને તો એ બ્રહ્મલોકમાં જઈ શકે. હવે આપણને આ બધું આવડતું નથી, એટલે આપણા માટે પોસિબિલિટી નથી કે આપણે બ્રહ્મલોકને પ્રાપ્ત કરી શકીએ. એટલે બીજા બધા લોકને પ્રાપ્ત કદાચ કરી શકીએ, એટલા માટે જ આપણે અહીંયા જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેને ક્યાં મોકલે? સ્વર્ગમાં મોકલે, એને બ્રહ્મલોકમાં ના મોકલે, સ્વર્ગસ્થ. કેમ? કારણ કે પાછો આવવાનું છે. સ્વર્ગે ગયો કે નરકે ગયો આપણને થોડી ખબર, કોઈ કહેવા આવે છે. એટલે પેલો જે છે સ્વર્ગમાંથી પછી પાછો આવે છે એટલે સ્વર્ગસ્થ. પણ એ સ્વર્ગલોકમાં પણ ગયેલો એને આ પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાન જે છે એને સ્પષ્ટ એની પ્રાપ્તિ થતી નથી, એ ઓળખી શકતો નથી. અને એ વસ્તુ અહીંયા ઉદાહરણ દ્વારા મંત્રમાં દર્શાવે છે. એટલે મંત્રમાં 4 ઉદાહરણ દર્શાવ્યા છે અને ચારેયમાં આ પ્રમાણે આમાં સ્પષ્ટ અને અસ્પષ્ટ ક્યાં છે એ દર્શાવે છે. ઓકે, મંત્ર બોલીએ. ઓકે, કોણ બોલશે? જયવિન, હર્ષાબેન તમે બોલો. યથા દર્શે તથાત્મની, યથા દર્શે તથાત્મની, યથા સ્વપ્ને તથા પિતૃલોકે, યથા સ્વપ્ને તથા પિતૃલોકે, યથાપ્સુ પરિવ દદૃશે, યથાપ્સુ પરિદદૃશે, યથાપ્સુ પરિવ દદૃશે, યથાપ્સુ પરિવદદૃશે, દીર્ઘ છે ને, યથાપ્સુ પરિવદદૃશે, તથા ગંધર્વલોકે, તથા ગંધર્વલોકે, છાયા તપયોરિવ બ્રહ્મલોકે, છાયા તપયોરીવ બ્રહ્મલોકે, રસ્વ છે ત્યાં, છાયા હા. તપયોરિવ બ્રહ્મલોકે, છાયા તપયોરીવ બ્રહ્મલોકે. બરોબર, સરસ. શું કે છે આમાં? 4 ઉદાહરણ આપ્યા છે. એમાં શું કે છે? યથા આદર્શે, આદર્શ એટલે કે અરીસો, જેવી રીતે આદર્શે, આદર્શ એટલે અરીસામાં, તથા આત્મની, તથા આત્મની, જેવી રીતે આદર્શમાં પોતાને જુએ છે, આત્મની, જેવો અરીસો છે એ જ પ્રકારે પોતાને જે જુએ છે સ્પષ્ટ રૂપે. બરાબર? હવે અરીસો ગંદો હોય તો
ના દેખાય. એટલા માટે ત્યાં એક વસ્તુ આવે કે અધિકારી જે હોય એને સ્પષ્ટ રૂપે ત્યાં દર્શન થાય છે. અને તથા આત્મની બીજું આપ્યું છે ઉદાહરણ સ્વપ્ન સૃષ્ટિનું. યથા સ્વપ્ને તથા પિતૃલોકે. જેવી રીતે સ્વપ્નમાં જે દર્શન થાય છે હુંનું, સ્વપ્નમાં જેવી રીતે હુંનું દર્શન થાય છે એવું જ પિતૃલોકમાં થાય છે. હવે સ્વપ્નમાં કેવું દર્શન થાય છે? તો સ્વપ્નમાં અસ્પષ્ટ જ્ઞાન છે પોતાના સંદર્ભનું. હુંના સંદર્ભનું જ્ઞાન કેવું છે? અસ્પષ્ટ છે. કેવી રીતે અસ્પષ્ટ કહેવાય? કારણ કે હું જે છે સ્વપ્નમાં જે સ્વપ્ન જોનારો છે અને સ્વપ્નનો શું છે? સ્વપ્નનો કર્તા છે અને સ્વપ્નનું કર્મ છે અને બધું જ હું છે. અને ત્યાં કોઈક ગુરુ આવીને આપણને ઉપદેશ આપે, તો ઉપદેશ આપે અને આપણને જ્ઞાન થાય. આ બધું જે છે આપણને જે ત્યાં ગુરુ ઉપદેશ આપે અને આપણને જ્ઞાન થાય, તો એ જ્ઞાન કેવું થાય? આપણે જે જાણીએ છીએ એનું જ જ્ઞાન થાય. નવું મેળવીએ કંઈક? સ્વપ્નમાં નવું કંઈક આપણે મેળવીએ? ના મેળવી શકીએ. આપણા મનમાંથી જ બધું ઊભું થાય છે. એટલે ત્યાં સ્વપ્નમાં આવીને જ્ઞાન આપે કોઈ, તો પણ જ્ઞાન થાય નહીં. એ જ્ઞાન કેવું હોય? સ્પષ્ટ જ્ઞાન હોય નહીં. અને એટલું જ નહીં, જ્યારે સ્વપ્ન સૃષ્ટિમાંથી પેલો જાગ્રત અવસ્થામાં આવે છે ત્યારે સ્વપ્નનું જ્ઞાન કેવું છે? એ સ્વપ્નનું જ્ઞાન એ સાચું નથી. એટલે જે કંઈ હુંનું જ્ઞાન થયેલું છે સ્વપ્નમાં એ કેવું છે? જ્ઞાન એ સાચું નથી. એટલે કે અસ્પષ્ટ છે હુંના સંદર્ભમાં. તથા પિતૃલોકે એટલે પિતૃલોકમાં પેલો ગયેલો છે એને પણ એ પોતાના સ્વરૂપને એ જાણી શકતો નથી. જે જણાય છે એ હું કેવું છે? એ અસ્પષ્ટ છે. ઓકે, પછી આગળ જે છે કે છે યથા અપ્સુ પરિવ દદૃશે. યથા અપ્સુ પરિવ. હવે આમાં થોડુંક આ જે છે શ્રુતિ છે, એટલે શ્રુતિ છે એના જે શ્રુતિને આવી રીતે લખવાનું, આવી રીતે દર્શાવવાની એને સંમતિ છે. શ્રુતિ આવી રીતે એ અહીંયા હોઈ શકે. ખરેખર હોવું શું જોઈએ? યથા અપ્સુ ઇવ પરિદદૃશે. પરિદદૃશે એવું હોવું જોઈએ. પણ પરી ઇવ છે ને, પરી ઇવ ના થાય. આપણે જ્યારે કરવાનું હોય તો પરી એ ઉપસર્ગ ધાતુની પૂર્વે લાગે, એટલે પરિદદૃશે એવો અર્થ થાય. અને પરિદદૃશે યથા અપ્સુ ઇવ પરિદદૃશે. જેવી રીતે અપ્સુ, અપ્સુ એટલે પાણી, પાણીમાં જે પોતે જુએ છે. હવે પાણીમાં પોતાના મુખનું પ્રતિબિંબ કેવું હોય? પાણીમાં જે જુએ તો કેવો દેખાય? પોતે પાણી હોય તો પોતે કેવો દેખાય? તો પાણી જેવું હોય એ પ્રકારે પોતે જોઈ શકે. એટલે કે સ્પષ્ટ રૂપે એ ના જોઈ શકે. ત્યાં પણ સ્પષ્ટ ભાન થાય નહીં પોતાનું. એટલે એવું જ તથા ગંધર્વ લોકે. એટલે ગંધર્વ લોકમાં ગયેલો છે એને પણ કેવું જ્ઞાન થાય? ગંધર્વ લોકમાં ગયેલો છે એને પણ આત્મજ્ઞાન ધારો કે થાય તો કેવું હોય? સ્પષ્ટ જ્ઞાન થાય નહીં. ઓકે, એટલે જે કંઈ જાણે. હવે આપણે જોઈએ સામાન્ય કે બધા જ લોકમાં જે હોય, કોઈ પણ જીવ હોય તો જીવને હું છું એવું જ્ઞાન હોય કે નહીં? કોઈ પણ જીવ હોય એને હું છું એવું જ્ઞાન હોય કે ના હોય? હું છું એ તો જ્ઞાન હોય જ એને. પણ એ હું છું એ કયો હું હોય? આ શરીરધારી. પણ શરીરે હું છું, શરીરે હું છું. દરેક પ્રાણી માત્ર જે છે અથવા દરેક જીવ છે એ બધા જ જીવને શું છે? હું છું એવું તો ભાન હોય જ. અને શરીર સાથેનું તાદાત્મ્ય તો એને છે જ, કારણ કે અજ્ઞાન છે. દરેક જીવ છે. જીવ કેમ છે? કારણ કે અજ્ઞાન છે. સ્વરૂપને નથી જાણતો એટલે જ તો જીવ છે. અને ગમે તે લોકમાં હોય. એટલે હુંના સંદર્ભનું જ્ઞાન જે છે એ કેવું છે? હું શરીરધારી, હું આ. ઇન્દ્રને બોલવાનું હોય તો શું કે? હું ઇન્દ્ર. ઇન્દ્ર શું કહેવાનું? તો હું ઇન્દ્ર. તો ઇન્દ્ર એ શું છે? ઇન્દ્ર એટલે એક પદવી છે અને પદવી ઉપર આરૂઢ થયેલ છે.
જેવી રીતે કે પેલો હું રાજા, તો રાજા કે એટલે એની સાથે રાજ્ય આવી જાય, પ્રજા આવી જાય, બધું આવી જાય એની સાથે. એ રીતે ઇન્દ્ર, તો ઇન્દ્ર એટલે કોણ? હું ઇન્દ્ર. તો એ શું છે? એક પોઝિશન ને એ ધારણ કરેલું છે, પણ એ કોણ છે? જીવ છે. એટલે કોઈ પણ જીવ હોય એ શરીર ધારી, હું શરીર છું એવું તેને ભાન સહજ રીતે જ છે, જે શરીર હોય. પણ હું શરીર નથી એવું ભાન કોને થઈ શકે? એ વસ્તુ અહીંયા દર્શાવે છે. હું શરીર નથી, હું શરીર આ જે છે આ શરીર ધારી, આપણે શું કહે છે એમાં? ઓકે, આ જે શરીર જે છે ત્યારે પણ હું શરીરથી મુક્ત છું. આ શરીર છે ત્યારે પણ હું આ શરીરથી મુક્ત છું એવું કોણ જાણી શકે? કોને ભાન થાય? જ્યાં એને વિવેક શક્તિ આપેલી છે ત્યાં. જ્યાં એને વિવેક શક્તિ પ્રાપ્ત થયેલી છે. તો વિવેક શક્તિ ક્યાં પ્રાપ્ત થયેલી છે? ઇહ. બરાબર ને? ઇહ, જે ઇહ એટલે શું? આ શરીર અથવા તો આ જે આપણને સંજોગો પ્રાપ્ત થયા છે ત્યાં. ત્યાં જે છે એ પ્રાપ્ત એને કરી શકે. પણ બીજા બધા જ લોક જે છે બ્રહ્મલોક સિવાયના, તે એમાં એ આ જ્ઞાનને સ્પષ્ટ રીતે પ્રાપ્ત કરી શકે નહીં. એટલે હું છું એનું ભાન છે, પણ હું મુક્ત છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, એનું ભાન બીજા લોકોમાં, બીજી કોઈ પણ શરીરમાં થઈ શકે નહીં. એટલે શું છે અહીંયા દર્શાવે છે? શું છે કે આ એક જ શરીર ઇહ, ત્યાં જ પોતાના સ્વરૂપનું ભાન થઈ શકવાની શક્યતા રહેલી છે. બીજી કોઈ જગ્યાએ શક્યતા રહેલી નથી. બ્રહ્મલોકમાં છે, પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરવી કેવી છે? પેલા જીવને માટે સરળ નથી. એટલે બરોબર, ગંધર્વ લોકે, ગંધર્વ લોકમાં પણ એ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. સામાન્ય જ્ઞાન છે, એટલે સ્પષ્ટ જ્ઞાન ત્યાં નથી. પછી આગળ શું કહે છે? છાયા તપયોહો ઇવ બ્રહ્મલોકે. છાયા તપયોહો, છાયા એટલે પડછાયા, આપણે કહીએ હવે છાયા એટલે અહીંયા અંધકાર લેવાનું છે. અંધકાર અને આ તપ, આ તપ એટલે પ્રકાશ. પ્રકાશ અને અંધકારની જેમ બ્રહ્મલોકમાં પણ એને આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. હવે છાયા અને આ તપ કેવા છે? બંને પરસ્પર વિરુદ્ધ છે. કેવા છે? વિરુદ્ધ છે. આપણે કે કાળું ને ધોળું, તો કાળું એ સ્પષ્ટ છે કે નહીં? અને ધોળું એ સ્પષ્ટ છે કે નહીં? એવી જ રીતે પોતાના સ્વરૂપના સંદર્ભમાં સ્પષ્ટ રૂપે એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે. ઓકે, છાયા તપયોહો, ભગવાન ભાષ્યકાર શું કહે છે આપણે જોઈશું પછી. ઓકે, બરોબર. હવે ભાષ્ય જોઈએ આપણે. સામાન્ય અર્થ ખબર પડી ગઈ? બરોબર. ઓકે, ભાષ્ય. હા, જયવિંદાબેન. એટલે આમાં ચારે લોકની વાત પણ કરી દીધી ને, એટલે ચાર પિતૃલોક. ચાર લોકમાં બે લોક બતાવ્યા અને બે લોકમાં સ્પષ્ટ રૂપે એનું ભાન થઈ શકે. બીજા બે લોક જે છે એમાં એ પ્રાપ્ત સ્પષ્ટ રૂપે એનું ભાન, એટલે હુંના સ્વરૂપનું ભાન થઈ શકે નહીં. એટલે બે લોક, પણ બીજા બધા લોક પણ આવી જાય એમાં, જે હોય તે બધા લોકમાં. ઓકે, આગળ વાંચીએ આપણે. હા, જયવિંદાબેન. યથા આદર્શે, यथा आदर्शे પ્રતિબિંબભૂતમ प्रतिबिम्बभूतम् આત્માनं પશ્યતિ લોકઃ आत्मानं पश्यति लोकः અત્યંતવિવિક્તમ अत्यन्तविविक्तम् તથા ઇહ આત્મની तथा इह आत्मनि સ્વબુદ્ધૌ આદર્શવત स्वबुद्धौ आदर्शवत् નિર્મલીભૂતાયામ निर्मलीभूतायां વિવિક્તમ विविक्तम् આત્મનઃ દર્શનમ ભવતિ ઇત્યર્થઃ. आत्मनः दर्शनं भवति इत्यर्थः. ઓકે, આટલું રાખીએ આપણે. શું કહે છે? યથા આદર્શે, જેવી રીતે આપણે આદર્શે એટલે કે અરીસામાં, અને આદર્શે પ્રતિબિંબ ભૂતમ આત્માનમ,
પ્રતિબિંબ ભૂતમ, પ્રતિબિંબ રૂપે આત્માનમ એટલે કે પોતાને પશ્યતિ, આત્માનમ પશ્યતિ. અને કોણ જોવે છે? લોકઃ, દરેક વ્યક્તિ. દરેક જે લોકઃ એટલે શું છે? કોઈ પણ વ્યક્તિ જે છે પોતાને પ્રતિબિંબ રૂપે અરીસામાં જુએ છે. લોકઃ, અને કેવું જુએ છે? અત્યંત વિવિક્તમ. અત્યંત વિવિક્તમ એટલે અત્યંત સ્પષ્ટ રૂપે. અત્યંત સ્પષ્ટ રૂપે પોતે અરીસામાં પોતાના પ્રતિબિંબને જુએ છે. અને એ જ રીતે તથા ઇહ આત્મની એટલે આ જે મનુષ્ય લોકમાં છે, મનુષ્ય લોકમાં અથવા તો મનુષ્ય શરીર જે પ્રાપ્ત થયું છે ત્યાં ઇહ આત્મની સ્વબુદ્ધૌ, પોતાની જ બુદ્ધિમાં, સ્વબુદ્ધૌ એટલે છે પોતાની જ બુદ્ધિમાં, આદર્શવત, પોતાની જ બુદ્ધિમાં અરીસાની જેમ, આદર્શવત નિર્મલીભૂતાયામ, બુદ્ધિ કેવી છે? નિર્મલીભૂતાયામ, મળથી નિર્મલી એટલે એને મળથી મુક્ત કરેલી છે. નિર્ગત મલાની યસ્માત, જેમાંથી મળ જતો રહ્યો છે એવી, એટલે રાગ દ્વેષથી રહિતની, રાગ દ્વેષ સાપેક્ષ રીતે રાગ દ્વેષથી મુક્ત છે. નિર્મલી ભૂતાયામ એ જે છે એવી બુદ્ધિમાં વિવિક્તમ આત્મનઃ દર્શનમ ભવતી, વિવિક્તમ આત્મનઃ દર્શનમ, પોતાના જ સ્વરૂપનું દર્શન એટલે પોતાને જ જુએ છે. કેવો જુએ છે? જેવો છે એવો જ જુએ છે, સ્પષ્ટ રૂપે જુએ છે. એટલે જેવી રીતે અરીસામાં પેલો વ્યક્તિ જોતો હોય તો પ્રતિબિંબને કેવું જુએ છે? સ્પષ્ટ રૂપે એ જોઈ શકે છે. એ જ રીતે જો બુદ્ધિ જે સ્વચ્છ થયેલી છે, જે નિર્મળ છે, એમાં જ સ્વરૂપને એ સ્પષ્ટ રૂપે જોઈ શકવાને સમર્થ છે. એટલે સ્વરૂપનું દર્શન ક્યાં કરવાનું છે? સ્વરૂપ દર્શન ક્યાં કરવાનું છે? પોતાનામાં જ, નિર્મળ મનમાં, નિર્મળ બુદ્ધિ દ્વારા. નિર્મળ બુદ્ધિમાં, બુદ્ધૌ આપી છે ને, નિર્મલી ભૂતાયામ બુદ્ધૌ, અને બુદ્ધિનું કાર્ય શું છે? વિવેક કરવો. એટલે જે વિવેક કરે છે ત્યાં એને સ્પષ્ટ રૂપે એનું ભાન થાય. એનું ભાન થાય છે એટલે કોનું ભાન થાય છે? ઈશ્વરનું, સ્વસ્વરૂપનું, આત્મ સ્વરૂપનું ભાન થાય છે. કોનું ભાન થાય છે? સ્વસ્વરૂપનું, ઈશ્વર અને આત્મદર્શન. હું જુદા છે? ઈશ્વરનું આપણે ભાન કહીએ તો ઈશ્વરનું ભાન થાય તો પછી એ એક વિષય બની જાય. અહીંયા વિષય રૂપ નથી. અહીંયા શું છે? પોતે જ પોતાનું જે બુદ્ધિ જે છે નિર્મળ થયેલી છે ત્યાં જ આત્મ સ્વરૂપનું એને ભાન થાય છે. હું સ્વરૂપનું ભાન થાય છે. જે હું સ્વરૂપનું ભાન થાય છે એ ઈશ્વરથી જુદું છે? ઈશ્વરથી જુદું નથી. એટલે આત્મનઃ વિવિક્તમ આત્મનઃ દર્શનમ ભવતી. આત્મનઃ દર્શન છે ને, આત્મન એટલે પોતાનું એટલે આત્માનું દર્શન જે છે ત્યાં થાય છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા આ દર્શાવ્યું છે. કેવું દર્શન થાય છે? સ્પષ્ટ રીતે ત્યાં જણાય છે. એટલે સ્પષ્ટ રીતે જાણવું હોય તો ક્યાં જાણી શકાય છે? આ માત્ર આ જે શરીર છે એમાં જે રહેલી બુદ્ધિ છે એ બુદ્ધિમાં વિવેક કરે. કઈ રીતે વિવેક કરે? સ્વતંત્ર રીતે નહીં, પણ શાસ્ત્રની સહાયથી જ્યારે વિવેક કરે છે ત્યારે ત્યાં સ્પષ્ટ રૂપે હું છું, અને હું છું એની સાથે બીજું શું જોડાય? હું છું સ્પષ્ટ રીતે જુએ છે તો હું છું એની સાથે શું જોડાય? મુક્ત પુરુષ, મુક્ત પરિપૂર્ણ છું, આત્મ સ્વરૂપ. એટલે જે હું છું એને આપણે જ્યારે આ વ્યવહારમાં હોઈએ છીએ, આ જગત સાથે વ્યવહાર કરીએ છીએ અને હું છું એની સાથે જે જોડાય છે, શું જોડાય છે? ક્યાં તો શરીર જોડાય છે, ક્યાં તો ઇન્દ્રિયો જોડાય છે, ક્યાં તો મનની વૃત્તિ જોડાય છે. એ કંઈ જોડાતું નથી. પણ શું છે? હું છું માત્ર. અને હું છું એ કેવો છે? એ નિત્ય છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, એ સ્વરૂપ છે, એ પ્રગટ થાય છે.
સ્પષ્ટ રૂપે એ પ્રગટ થાય છે. પણ પેલું બીજું બધું ગયું હોય ત્યારે જે શરીર જે છે, શરીર હું નથી. વિવેક કર્યો ત્યાં અનાત્મા અને આત્માનો વિવેક કર્યો. જ્યાં અનાત્મા નથી ત્યાં કોણ છે? પછી આત્મા છે. અને આત્મા એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય હું સ્વરૂપ. છું. અને હુંનું ભાન છે કે નહીં? ભાન છે દર્શાવે છે કઈ ચૈતન્ય સ્વરૂપ છે. હું છું ક્યારે છું? સર્વકાળે છું. સર્વે કાળે. એટલે ત્યાં બુદ્ધિમાં હું નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એવો કઈ ભાવ નથી કરવાનો. સ્પષ્ટ રૂપે આત્મ દર્શન થાય છે. જ્યાં બીજું નથી, અનાત્મા નથી, ત્યાં કોણ છે? હું જ છું. બરાબર ને? અને હું જે છે કેવો છે એ શાસ્ત્ર દર્શાવે છે નિત્ય છે, પણ ત્યાં એ સ્પષ્ટ રૂપે એ સ્વરૂપ જે છે ત્યાં આપણને એને દર્શન થાય. બરોબર? વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ માતાજી. હરિ ઓમ. હરિ ઓમ. બહુ મજા આવ્યા.